નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। સિંગવડની તોરણી પ્રાથમિક શાળાના આચાર્ય ગોવિંદ નટ દ્વારા ધોરણ 1ની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મનો પ્રયાસ કરી મોઢું દબાવી હત્યાને મામલે દાહોદ જિલ્લા કોંગ્રેસ અને આપ દ્વારા એસપીને આવેદન આપી ફાસ્ટ ટ્રેક ટ્રાયલ ચલાવી ફાંસીની માંગ કરી હતી। 19 સપ્ટેમ્બરના રોજ સિંગવડ તાલુકાની તોરણી પ્રાથમિક શાળાના આચાર્ય ગોવિંદ નટ પોતાની કાળા કાચવાળી કારમાં શાળાએ જતી ધોરણ 1ની વિદ્યાર્થીનીને લિફ્ટ આપી રસ્તામાં કાર રોકી દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો અને બાળકીએ બૂમાબૂમ કરતા તેનું મોઢું દબાવી હત્યા કરી દીધી હતી, જેને પગલે પોલીસે ગોવિંદ નટની ધરપકડ કરી હતી। લીમખેડા કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। સમગ્ર ઘટનાને પગલે ગોવિંદ નટ વિરુદ્ધ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। જ્યારે 19 તારીખે આ બનાવ બન્યો ત્યારે હું બહાર હતી, સાંભળ્યું, દુઃખ થયું અત્યંત। જ્યારે ત્યારે આપણને સાંભળવા મળે છે કે ભાજપની સરકાર જ્યારથી આવી ત્યારથી આવી નાની નાની બાળકીઓ હોય કે મહિલાઓ હોય એના પર અત્યાચારો, બળાત્કાર, એમના જ માણસોનું નામ આવે છે। ત્યારે આ લપણ ગુરુજી ના કહેવાય, રાક્ષસ, અને ઉપરથી સફેદ કપડાં પહેરીને અંદરથી સાલો નાંગો એને આવું કૃત્ય કર્યું છે। ત્યારે અમે તમામ દાહોદ જિલ્લાની મહિલા કોંગ્રેસની બહેનો એને વખોડી કાઢીએ છીએ પહેલાં, અને જ્યારે સંસદના વિસ્તારમાં અને એમના ગામમાં, એમના તાલુકામાં જો આ બનાવ બન્યો હોય અને એમને જો ત્યાં જ એમની શાળામાં પકડીને સાંસદની ઈચ્છા હોત તો ત્યાં જ ફાયરિંગ કરી દેતા। જો મારી સ્કૂલમાં આવું બને ને તો મેં ચંદ્રિકા ત્યાં જ ફાયરિંગ કરી દઉં। અને 27 તારીખ સુધી આને લપણને 27 તારીખ સુધી એને શું માંગ્યું છે? એને રિમાન્ડ એને રિમાન્ડ નહીં આપવા જોઈએ, એને રિમાન્ડ નહીં આપવા જોઈએ, એને ફાંસી નહીં જ આપવી જોઈએ, અને ફાંસી સ્કૂલમાં આપવી જોઈએ। તો આખા દેશના લોકો આવા બધા બનાવો બને છે ને એ અટકી જશે। મોદી સાહેબ કહે છે બેટી બચાવો, બેટી ભણાવો, પઢાવો નહીં, બેટી બચાવો, બેટી પટાવો ના નારા જ્યારે એમને ઊભા કર્યા છે ત્યારે આ મુદ્દો આપણી વિધાનસભામાં હું તો નથી પણ આપણા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાને હું પ્રશ્ન લખીને જ્યારે મોકલવાની છે, આ પ્રશ્ન વિધાનસભા સુધી અમે લોકો પહોંચાડવાના છે। અને હર્ષ સંઘવી એ ગૃહમંત્રી છે, જ્યારે ગૃહમંત્રી એમ કે ચમરબંધીને કોઈને છોડવામાં ના આવે, તો ભાઈ તારાથી કંઈ ન થાય તો અમારી દાહોદને અમે બધા મહિલાઓ સક્ષમ છે, એને અમને સોંપી દો 1 કલાક માટે, તમામ રિઝલ્ટ એમને મળવાનું છે, બરાબર? એટલે વધારે દિવસો એ ના લાગે, વધારે કલાકો એ ના લાગે, ખોટો બીજો ખર્ચ ના થાય, એવી અમે લોકો તમામ મહિલાઓ માંગણી કરી રહ્યા છીએ। આજ રોજ દાહોદ જિલ્લા આમ આદમી પાર્ટી વતી એસપી સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે જે સિંગવડ ખાતે જે તોરણી ગામની અંદર શાળાની અંદર જે દુષ્ટ આજે આચાર્ય જે બાળકી સાથે એક પ્રકારે બહુ શરમજનક ઘટના બનાવી છે, જેવી કે આજે શિક્ષણ જગતને શરમ ઉપજાવે એવી એક આ ઘટના છે। આજે વાત કરીએ કે માતા પિતા વાલી વારસ જ્યારે સ્કૂલે બાળકને મૂકતું હોય ત્યારે એક મોટી આશાઓ સાથે બાળકની સ્કૂલે મોકલે છે, ત્યારે આવા દુષ્ટ જે ગોવિંદ નટની વાત કરીએ એ બાળકી સાથે આવું કૃત્ય કર્યું છે, ત્યારે એમને દાહોદ આમ આદમી પાર્ટી વતી અમે તાત્કાલિક ફાસ્ટ કોર્ટ દ્વારા એમને ફાંસીની સજા આપવામાં આવે। જ્યારે ભ્રષ્ટ ભાજપની સરકારની વાત કરીએ ત્યારે ચાલુ સરકારના મગના નામ મરી પણ પાડવા માટે એક પણ નેતા આજે અવાજ ઉઠાવી નથી રહ્યા। ત્યારે બેટી બચાવો, બેટી પઢાઓની વાત કરતા હોય, જ્યારે જે આવી રીતે વાત કરતા હોય ત્યારે એક પણ આજે અવાજ ઉઠાવતા નથી। ત્યારે આજે આરોપીને ફાંસીની સજા મળે એના માટે અમે આવેદનપત્ર આપ્યું છે। આજે દાહોદના આપ કોંગ્રેસ અને આદિવાસી સમાજના લોકોએ ભાજપ સરકાર, દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર, મંત્રી બચુભાઈ કાબડના હાયના નારા સાથે રેલી સ્વરૂપે એસપી કચેરી પહોંચી આવેદન આપી માંગ કરી હતી કે આરોપી વિશ્વ હિન્દુ પરિષદ અને આરએસએસમાં વિવિધ હોદ્દા ઉપર રહી ચૂકેલા છે, તેના કારણે ભાજપ તેને બચાવવાના પ્રયાસ કરી રહી છે, પરંતુ આવું કૃત્ય કરનારા આચાર્યને ફાસ્ટ ટ્રેક ટ્રાયલ ચલાવી ફાંસીની સજાની માંગ કરી હતી।
દાહોદ જિલ્લામાં સિંગવડ તાલુકાની તોરણી પ્રાથમિક શાળામાં 6 વર્ષની માસૂમ બાળકીને જે રીતે પીંખી નાખવામાં આવી, તેણીની હત્યા કરવામાં આવી, એ બાબતે આજ રોજ દાહોદના વાસીઓ અને દાહોદ જિલ્લા કોંગ્રેસ જે સમિતિ છે તેના સૌ આગેવાન શ્રીઓ અહીંયા દાહોદ એસપી કચેરીએ આવ્યા હતા. ખાસ આમાં જે માંગણી છે એ છે કે આ પ્રકારનું જે જઘન્ય અપરાધ થયો છે, જઘન્ય કૃત્ય થયું છે, એમાં એફઆઈઆર દાખલ થઈ ગયા પછી એસપી સાહેબ એ પ્રકારની વ્યવસ્થાના ભાગરૂપે એ પ્રકારનું ખાસ કાર્ય કરે કે જ્યારે આ કેસની ચાર્જશીટ બને તો ચાર્જશીટમાં તમામ બાબતોનો સમાવેશ કરવામાં આવે. કોઈ પણ પ્રકારના એવિડન્સ જે છે, પુરાવાઓ છે, એ ટેમ્પર ન થવા જોઈએ અને આ સમગ્ર કેસ એ ફોરેન્સિક ટીમ કે ફોરેન્સિક લેબ સાથે સંકળાયેલો છે. તો માટે આ કેસમાં તમામ પ્રકારના જે પુરાવાઓ છે એને ધ્યાને રાખવા ખૂબ જ આવશ્યક છે. ભારતીય ન્યાય સંહિતા છે એની સાથે સાથે આ કેસમાં પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ 2012 પોક્સો એક્ટ એનો પણ ઉમેરો કરવો જોઈએ, કારણ કે આ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ, સેક્સ્યુઅલ એસોલ્ટનો પણ કેસ છે. તો આ કેસમાં એસપી સાહેબશ્રીને એ પ્રકારની ડિમાન્ડ ખાસ કરવામાં આવી છે કે તેઓ દાહોદ જિલ્લાના ડીજીપી સાહેબ, ડિસ્ટ્રિક્ટ ગવર્નમેન્ટ લીડર સાહેબ, ઓનરેબલ ગુજરાત હાઈકોર્ટ અને હોમ મિનિસ્ટ્રી અને સાથે સાથે દાહોદ જિલ્લાના ઓનરેબલ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાથે કોઓર્ડિનેશન કરીને આ કેસમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની પણ ખાસ એપોઇન્ટ કરે કે જેથી આ કેસમાં બાળકીને યોગ્ય ન્યાય મળી રહે. કારણ કે એવું કહેવાય છે કે જ્યારે જે આરોપી પક્ષ હોય છે એના જો પોલિટિકલ નેક્સિસ વધારે ક્યાંક ને ક્યાંક સારા હોય તો ક્યાંક પ્રોસિક્યુશન જે છે એ ફેલ સાબિત થઈ શકે છે. તો એવા સંજોગોમાં આ કેસમાં સાક્ષીઓના નિવેદનો અને ફરિયાદીના નિવેદનમાં કોઈ પણ પ્રકારનું કોન્ટ્રાડિક્શન કે વિસંગતતા ન આવી જોઈએ અને બાળકીને ન્યાય જે છે એ મળવો જોઈએ. વરદ શાહ, એડવોકેટ.